નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે અત્યંત ડાર્ક, રહસ્યમય અને રોમાંચક છે. આપણે સામાન્ય રીતે હનુમાનજીને એક પરમ ભક્ત, સંકટમોચન અને રક્ષક તરીકે પૂજીએ છીએ, બરાબર ને? પરંતુ સનાતન ધર્મમાં તેમની સાથે જોડાયેલા કેટલાક રહસ્યો એવા છે જે આજના વિજ્ઞાન અને આપણી સામાન્ય સમજના દાયરાથી બિલકુલ બહાર છે. આજના આ ડીપ અને સસ્પેન્સફુલ વિશ્લેષણમાં આપણે હનુમાનજીના 3 સૌથી મોટા અને સંપૂર્ણપણે વણઉકેલ્યા વિરોધાભાસી રહસ્યોને ડીકોડ કરીશું. તો ચાલો, કોઈપણ રાહ જોયા વગર સીધી જ શરૂઆત કરીએ. હવે જરા કલ્પના કરો, એક એવું પવિત્ર મંદિર જે હજારો લોકો માટે આસ્થા અને હીલિંગનું કેન્દ્ર છે, પણ બીજી જ સેકન્ડે એ જ જગ્યા દુનિયાની સૌથી ખતરનાક અને ભયાનક દુષ્ટ આત્માઓ માટે નિરપેક્ષ આતંકનું કારણ બની જાય છે. જ્યાં પહોંચતા જ ભલભલી જિદ્દી પ્રેત આત્માઓ ભયથી કાંપવા લાગે છે અને ચીસો પાડી ઉઠે છે. એવું તો કયું સ્થાન છે, અને ત્યાં એવું તે શું છે જે આટલો ખોફ પેદા કરે છે? અને આ તો કંઈ નથી, આનાથી પણ મોટું રહસ્ય એ છે કે શું તમે ક્યારેય એવા કોઈ ગામ વિશે સાંભળ્યું છે જ્યાં દુનિયાના સૌથી મોટા રક્ષક એટલે કે હનુમાનજીનું નામ લેવા પર જ સખત પ્રતિબંધ છે? જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. જો ભૂલથી પણ કોઈ ત્યાં એમનું નામ ઉચ્ચારે ને, તો અદૃશ્ય શક્તિઓ દ્વારા તેને સીધું શારીરિક નુકસાન પહોંચાડવામાં આવે છે. આવું કેમ? એમાં તે શું બન્યું હતું ત્યાં? અને છેલ્લે એક એવો સવાલ જે સૌથી મોટો વિરોધાભાસ છે. શું એક આજીવન બાલબ્રહ્મચારી દેવના આજના સમયમાં કોઈ જીવંત વંશજો હોઈ શકે ખરા? અને તે પણ કોઈ એક જગ્યાએ નહીં, પરંતુ પૃથ્વીના ગાઢ જંગલોમાં અને છેક પાતાળના ઊંડાણમાં. છે ને એકદમ માઇન્ડ બ્લોઈંગ? આ તમામ સવાલોના જવાબો આપણે આજના આ વિશ્લેષણમાં સમજીશું. તો ચાલો, સૌથી પહેલા આપણે પહેલા રહસ્ય તરફ જઈએ, જે છે સારંગપુરનો અદ્ભુત ચમત્કાર. ગુજરાતમાં આવેલું સુપ્રસિદ્ધ કષ્ટભંજન દેવ મંદિર આ માત્ર કોઈ ઇમારત નથી, પણ એક અત્યંત શક્તિશાળી શક્તિપીઠ છે. જ્યારે કોઈ વ્યક્તિ કાળા જાદુ કે ખરાબ શક્તિઓથી પીડાઈને બધી આશા છોડી દે છે ને, ત્યારે આ જગ્યા એમની અંતિમ આશા હોય છે. ઇતિહાસ અને સ્ત્રોતો આપણને જણાવે છે કે 19મી સદીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સદ્ગુરુ શ્રી ગોપાલાનંદ સ્વામીએ આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. હવે અહીં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પ્રતિષ્ઠા સમયે તેમણે પોતાની પાસે રહેલી એક લાકડી વડે મૂર્તિને સ્પર્શ કર્યો અને તેમાં પોતાનું પૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું. કહેવાય છે કે લિટરલી તે જ ક્ષણે મૂર્તિ હલવા લાગી, તેમાં જીવ આવી ગયો અને આખા પરિસરમાં પ્રકાશ ફેલાઈ ગયો. તેમણે જે લાકડીનો ઉપયોગ કર્યો હતો ને, તે જ અસલ લાકડી આજે પણ હનુમાનજીની મૂર્તિ પાસે એકદમ સુરક્ષિત રાખવામાં આવી છે. અને આજે પણ જ્યારે કોઈ અત્યંત શક્તિશાળી દુષ્ટ આત્મા દર્દીનું શરીર છોડવા તૈયાર નથી હોતી, ત્યારે આ જ ચમત્કારિક લાકડીને પાણીમાં પલાળીને તેનો છંટકાવ કરવામાં આવે છે. બસ પછી જુઓ, ભલભલી પ્રેત આત્માઓ આતંકિત થઈને ચીસો પાડતી બહાર નીકળી જાય છે. હવે આ જ મંદિરમાં બીજું પણ એક ગહન રહસ્ય છુપાયેલું છે. હનુમાનજીના ચરણોમાં શનિદેવનું સ્ત્રી સ્વરૂપ. સારંગપુરના જ આ મંદિરમાં તમને એક બીજું અકલ્પનીય દૃશ્ય જોવા મળશે. અત્યંત શક્તિશાળી શનિદેવ અહીં હનુમાનજીના ચરણોમાં બિરાજમાન છે, પણ એકદમ અલગ સ્થિતિમાં, સ્ત્રી સ્વરૂપમાં. હવે તમે વિચારશો કે આવું કેમ? તો આની પાછળનું સનાતન લોજિક બહુ જ ડીપ છે. એક તરફ આપણે સૌ જાણીએ છીએ કે શનિદેવનો પ્રકોપ એટલો ભયાનક છે કે દેવતાઓ પણ થરથર કાંપે છે. પરંતુ જ્યારે શનિદેવે રામભક્ત હનુમાનજીને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે હનુમાનજીના ક્રોધથી બચવા શનિદેવ પાસે બીજો કોઈ જ રસ્તો નહોતો બચ્યો. એટલે પોતાને બચાવવા શનિદેવે સીધું જ સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું. કારણ કે શનિદેવ બહુ સારી રીતે જાણતા હતા કે હનુમાનજી પરમ બ્રહ્મચારી છે અને તેઓ સ્ત્રીઓનું સંપૂર્ણ સન્માન કરે છે. તેઓ સ્ત્રીઓ પર ક્યારેય પ્રહાર કરતા નથી, અને ખરેખર આ આદરભાવના કારણે જ શનિદેવ બચી ગયા. આ જ કારણથી આજે પણ સારંગપુરમાં શનિદેવ તમને સ્ત્રી રૂપમાં હનુમાનજીના ચરણોમાં જોવા મળે છે. ઓકે, તો હવે વાતાવરણ થોડું બદલીએ અને જઈએ આપણા ત્રીજા રહસ્ય તરફ. મહારાષ્ટ્રનું દૈત્ય નાંદુર ગામ, જ્યાં હનુમાનજીનું નામ લેવા પર જ પ્રતિબંધ છે. મહારાષ્ટ્રના આ અત્યંત શાંત અને રહસ્યમય એવા દૈત્ય નાંદુર ગામમાં એક એવો ડાર્ક નિયમ લાગુ પડે છે જે કોઈના પણ હોશ ઉડાવી દે. વાત છે ત્રેતાયુગની, જ્યારે ભગવાન રામ સીતા માતાની શોધમાં હતા, ત્યારે તેઓ આ જગ્યાએ આવ્યા હતા. અહીં નિંબા દૈત્ય નામનો એક રાક્ષસ રહેતો હતો, જે ભલે રાક્ષસ હતો પણ ભગવાન રામનો પરમ ભક્ત હતો. હવે તેનું અને હનુમાનજી વચ્ચે એક ભીષણ યુદ્ધ થયું.
અંતે ભગવાન રામે નિંબા દૈત્યની અખૂટ ભક્તિથી પ્રસન્ન થઈને તેને એક વરદાન આપ્યું. વરદાન એ હતું કે આ ગામમાં જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી ફક્ત ને ફક્ત નિંબા દૈત્યની જ પૂજા થશે અને હનુમાનજીનું નામ નહીં લેવાય. આશ્ચર્યની વાત તો એ છે કે આજના આધુનિક યુગમાં પણ આ નિયમ એટલો જ સચોટ છે. જો કોઈ મારુતિ નામની કાર આ ગામમાં પ્રવેશે ને તો તે વારંવાર બંધ જ પડી જાય છે. અહીંના લોકો પોતાના બાળકોનું નામ ક્યારેય મારુતિ કે હનુમાન નથી રાખતા. અને હા, આ સસ્પેન્સ ખાલી નામો પૂરતું મર્યાદિત નથી. એક બહુ જ ડરાવણો કિસ્સો છે. આ ગામમાં બહારથી એક મજૂર કામ કરવા આવ્યો હતો, જેનું અસલ નામ જ હનુમાન હતું. હવે બન્યું એવું કે કૂવા પાસે લોકોએ તેને તેના નામથી બૂમ પાડી અને જેવો તેને જવાબ આપ્યો, તરત જ અદૃશ્ય શક્તિઓએ તેને હવામાં ઉછાળી દીધો. લિટરલી જાણે કોઈ અદૃશ્ય અસ્તિત્વ તેને શારીરિક ત્રાસ આપી રહ્યું હોય. તે માણસ લોહીલુહાણ થઈ ગયો અને પાગલો જેવો વર્તન કરવા લાગ્યો. આ પ્રકોપ ત્યારે જ શાંત થયો જ્યારે ગામ લોકોએ તેને તાત્કાલિક મંદિરમાં લઈ જઈને તેનું નામ બદલીને લક્ષ્મણ રાખ્યું. જસ્ટ ઇમેજિન કેટલું ભયાનક હશે એ દ્રશ્ય. તો હવે તમે વિચારતા હશો કે આનો અર્થ શું? તો અહીં સૌથી અગત્યની બાબત એ છે કે આ આખી ઘટના આપણને સ્પષ્ટ દર્શાવે છે કે ભગવાન રામ તેમના તમામ ભક્તોની અતૂટ ભક્તિનું કેટલું સન્માન કરે છે, પછી ભલે તે કોઈ રાક્ષસ કેમ ન હોય. આ સાબિત કરે છે કે ઈશ્વરીય વચન અને શ્રદ્ધા આપણા સામાન્ય દુન્યવી નિયમોથી ઘણા ઉપર હોય છે. હવે આવીએ આપણા સૌથી મોટા અને ચોથા રહસ્ય પર. આજીવન બ્રહ્મચારી હનુમાનજીના જીવંત વંશજો. શું એક એવા દેવ જે આજીવન અને અનંતકાળ સુધી બાલ બ્રહ્મચારી રહ્યા હોય, તેમના લોહીના સંબંધવાળા વંશજો હોવા શક્ય છે ખરા? આપણા સ્ત્રોતો અને ગ્રંથો જણાવે છે કે હા, બિલકુલ શક્ય છે. અને આ કથા બહુ જ રસપ્રદ છે. મકરધ્વજની કથા સમજો. જ્યારે હનુમાનજી લંકા દહન પછી પોતાની પૂંછડીની આગ ઓલવવા સમુદ્રમાં કૂદ્યા ને, ત્યારે તેમના શરીરના પ્રચંડ તાપને કારણે પરસેવાનું એક ટીપું સમુદ્રમાં પડ્યું. તે જ વખતે એક વિશાળ માછલીએ તે ટીપું ગળી લીધું અને તેમાંથી એક વાનર બાળકનો જન્મ થયો, જેનું નામ પડ્યું મકરધ્વજ. એટલે અહીં સમજવા જેવી વાત એ છે કે આ કોઈ શારીરિક સંબંધનું પરિણામ નહોતું, પરંતુ સૂર્યદેવના શ્રાપ અને ઈશ્વરીય ઈચ્છાનું એક સ્વરૂપ હતું. અને કહેવાય છે કે આજે પણ મકરધ્વજને પાતાળ લોકના અમર શાસક માનવામાં આવે છે. મકરધ્વજ તો પાતાળમાં છે, એ તો આપણે જોયું, પણ પૃથ્વી પરનું શું? પૃથ્વી પર પણ એક વંશાવલી છે. શ્રીલંકાના જંગલોમાં રહેતો માતંગ કબીલો. ચાલો, હું તમને શ્રીલંકાના ગાઢ અને ધુમ્મસવાળા જંગલોમાં લઈ જાઉં. અહીં પિદુરુતા લાગા પર્વતોની વચ્ચે એક અત્યંત ગુપ્ત સમુદાય રહે છે, જેને માતંગ કબીલો કહેવાય છે. આ લોકો આધુનિક દુનિયાથી સાવ કપાયેલા છે અને તેઓ ખુદને હનુમાનજીના વંશજ અને સેવક માને છે. અને આ 41નો આંકડો જોયો તમે? આ આંકડો આ કબીલાનું સૌથી મોટું રહસ્ય છે. આ એક કડક 41 વર્ષનું ચક્ર છે. એવી દ્રઢ માન્યતા છે અને આ કબીલાની પ્રાચીન નોંધોમાં પણ સ્પષ્ટ લખેલું છે કે હનુમાનજી સ્વયં દર 41 વર્ષે શારીરિક રૂપે આ કબીલાની મુલાકાત લેવા આવે છે. અને તેઓ શું કરે છે? તેઓ આ કબીલાના લોકોને એ જ બ્રહ્મજ્ઞાન આપે છે જે ક્યારેક સૂર્યદેવે ખુદ હનુમાનજીને આપ્યું હતું. સ્ત્રોતો મુજબ હનુમાનજી છેલ્લે 2014માં આવ્યા હતા અને હવે 41 વર્ષ પછી એટલે કે છેક 2055માં તેઓ ફરી આવશે. હવે જો આપણે આ બંને માહિતીને એક સાથે મૂકીએ તો કેવું અદ્ભુત ચિત્ર ઊભું થાય છે જુઓ. એક તરફ છે મકરધ્વજ, જે પરસેવા થકી જન્મ્યા અને પાતાળ પર રાજ કરે છે, અને બીજી તરફ છે આ માતંગ કબીલો, જેમને સ્વયં હનુમાનજીના અંતિમ જ્ઞાનનો આશીર્વાદ મળ્યો છે અને તેઓ શ્રીલંકાના ગુપ્ત જંગલોમાં રહે છે. આ સ્પષ્ટપણે આપણને દર્શાવે છે કે હનુમાનજીનો જીવંત વારસો કોઈ એક જગ્યાએ નહીં, પરંતુ અલગ અલગ દુનિયામાં આજે પણ અસ્તિત્વ ધરાવે છે. તો આ બધાની પાછળનો નિષ્કર્ષ શું છે? આ છે સનાતન ધર્મનું સર્વોચ્ચ રહસ્ય. જો આપણે આ બધી જ માહિતીને જોડીએ તો એક વાત એકદમ ક્લિયર થાય છે. સારંગપુરની એ ચમત્કારિક લાકડી અને સ્ત્રી રૂપમાં શનિદેવ, દૈત્ય નાંદુર ગામનો પેલો અકલ્પનીય અને ડાર્ક નિયમ અને સદાય બ્રહ્મચારી હોવા છતાં તેમના જીવંત વંશજોની હાજરી, આ ત્રણેય વિરોધાભાસો સનાતન ધર્મની સીમાહીન અને અદ્ભુત પ્રકૃતિને ઉજાગર કરે છે. આ એવા રહસ્યો છે જ્યાં ભક્તિ, શક્તિ અને ઈશ્વરીય વચન આગળ આપણું સામાન્ય વિજ્ઞાન પણ નતમસ્તક થઈ જાય છે.
આજના વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમને કયા સનાતન રહસ્ય વિશે જાણવું છે? કોમેન્ટમાં જરૂર લખજો. સનાતન રહસ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો.